કહેવાય છે ને કે પુસ્તક સફળ જીવન ઘડતરનો રાહ ચીંધે છે। સુરત લાજપોર જેલના કેદી પણ અધ્યયન થકી જીવનને આપી રહ્યા છે નવી જ દિશા। કેવી રીતે જોઈએ આ અહેવાલમાં। લાજપોર જેલમાં રહેલ 3200 કેદી માટે 18,000 પુસ્તક ધરાવતી લાઇબ્રેરી બનાવવામાં આવી છે। એક જ વર્ષમાં કેદીઓએ 26,000 પુસ્તક વાંચ્યા છે। વર્ષ 2022માં 9,600 પુસ્તક, 2023માં 24,000 અને વર્ષ 2024માં વાંચન આંક 26,000 થયો હતો। લાઇબ્રેરીમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિતની 7 ભાષાના પુસ્તક છે, જેમાં ધાર્મિક, મોટિવેશનલ, આત્મકથા અને સ્વતંત્ર સેનાનીના જીવન ચરિત્રોનો સમાવેશ થાય છે। અમુક કેદી મહિનામાં 5 થી 8 પુસ્તક વાંચે છે। કેદીઓને હીરા, કાપડ, ઉદ્યોગ વગેરેની સ્કિલ પણ શીખવવામાં આવે છે। ઉપરાંત યોગા, મેડિટેશન થકી કેદીઓના માનસ પરિવર્તનનો પ્રયાસ કરાય છે। કયો કેદી કયું પુસ્તક વાંચે છે તેનો રેકોર્ડ બને છે। જેને વાંચતા નથી આવડતું તેમના માટે ઓડિયો લાઇબ્રેરીની સુવિધા પણ છે। લાજપોર જેલ ખાતે પણ ખૂબ જ એક સમૃદ્ધ લાઇબ્રેરી છે, જેમાં 18,000થી વધુ પુસ્તકો અવેલેબલ છે અને જેલમાં આવનાર જે બંદીવાનો છે એમને અમે પુસ્તકો વાંચવા પ્રત્યે પ્રોત્સાહિત કરીએ છીએ। કોઈ પણ બંદીવાન જ્યારે આવતા હોય, જૂના જે અહીંયા બંદીવાનો છે એ અને આ ઉપરાંત નવા જે બંદીવાન આવે છે એમને અમે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ। અહીંયા સ્કૂલ અવેલેબલ છે, લાઇબ્રેરી છે, આ ઉપરાંત બીજી ઘણી વ્યવસ્થાઓ છે, યોગા, મેડિટેશન એવી વિવિધ પ્રવૃત્તિઓ છે એમાં જેમને રસ પડતો હોય એ પ્રમાણે એમને અમે મોટિવેટ करिए छे। मैं पहले यहाँ पे धार्मिक पुस्तक 1-2 पढ़ा था, फिर अच्छा लगने लगा, शांति मिलने लगी, क्राइम के रास्ते पे जाने का मन नहीं करने लगा। बहुत शांति मिलती है बुक पढ़ने से। धार्मिक पुस्तक से भागवत गीता हो गया, शिव पुराण हो गया, ये सब पढ़ने से बहुत अच्छा लगने लगा। फिर मैं स्टार्ट कर दिया पढ़ना। પુસ્તકો વાંચવાથી ઘણા કેદી હવે આધ્યાત્મિક તરફ વળ્યા છે। એક કેદી કે જે 14 વર્ષથી જેલમાં છે તેણે કહ્યું કે પુસ્તક વાંચવાથી મારામાં સુધારો આવ્યો છે। મને આજે એવું લાગે છે કે આવેશમાં આવીને કોઈ ગુનો કરવો જોઈએ નહીં। ઘણો આનંદ થાય છે, ઘણું જાણવા મળે છે કે જે આપણે બહાર જે સમય ના મળે એ સમય આપણી પાસે અહીંયા મળે છે, તો એનો અમે ઉપયોગ કરી લઈએ છીએ। હવે કોઈ ગુનો નથી કરવો અને સમાજની અંદર સારી રીતે અમારું જીવન નિર્વાહ થાય। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।